આદેશની સીમે બિરાજે દેશ આખો રક્ષવા તુજ મસ્તકે અદ્ભુત નામે નામ તારું લોદવા જાવતા અહોનિશ અહિપતિ ભક્તિ પ્રભુ વેદવા શીલોદવા પ્રભુ પાશ્વે જેસલમેર જિલ્લાની અંદર લોદરવા ગામ મુસ્લિમ આક્રમણના કારણે દેરાસરના પરમાત્મા જે હતા એને ભંડારી દેવામાં આવ્યા. લોકો મુસ્લિમ ભયના કારણે ગામ દુકાન પરિવાર બધું છોડી અને ત્યાંથી નીકળે છે. જૈનો પણ બધા પરિવાર સાથે ત્યાંથી જાન બચાવવા માટે ભાગી છૂટે છે અને જ્યાં ગયા ત્યાં જૈનોએ વસવાટ કર્યો. આ બાજુ થિરુષા નામના એક શ્રાવક દેરાસર જે છે મુસ્લિમ લોકોએ અડધું તોડી નાખેલું એનો જીર્ણોદ્ધાર શરૂ કરાવે છે. જીર્ણોદ્ધાર પરિપૂર્ણ થવા આવ્યો ત્યારે ભગવાનને બિરાજમાન કરવા માટે ક્યાંથી પ્રભુજી મળી શકે એની તપાસ શરૂ કરાવે છે અને આખો દિવસ વિચારણા એ જ ચાલે કે ક્યાંથી ભગવાન પ્રાપ્ત થશે, ક્યાંથી પરમાત્મા પ્રાપ્ત થશે. તમારા મનમાં આખો દિવસ વિચાર શું ચાલતા હોય? આખો દિવસ હરસભાઈ ક્યાંથી પૈસા પ્રાપ્ત થશે. અહીંયા વિચાર ચાલે કે ક્યાંથી પરમાત્મા પ્રાપ્ત થશે અને એ જ ભાવધારાની અંદર સૂતા સૂતા થિરુષાને અધિષ્ઠાયક દેવ સપનામાં દર્શન આપે છે કે બે કારીગર સરસ મજાની પાર્શ્વનાથ પરમાત્માની નયન રમ્ય મનોહર એવી મૂર્તિનું નિર્માણ કરી એને લઈને મુલતાન તરફ જઈ રહેલા છે. પ્રતિમા વેચવાની છે મુલતાનના શ્રાવકોને. એ આવતીકાલે સવારે અહીંયા પધારશે અને મન મૂકીને જેટલા પૈસા માગે એટલા પૈસા આપીને પણ એ ભગવાનને તું લઈ લેજે અને આ લોદરવાની અંદર મૂળ નાયક પરમાત્મા તરીકે એની પ્રતિષ્ઠા કરાવજે ગુરુ ભગવંત દ્વારા. આવા પ્રકારનું અધિષ્ઠાયક દેવ સંકેત આપે છે. આપણે સાચી ભાવના અને નિસ્વાર્થ ભાવના અંદરમાં લાંબા સુધી એનાથી ભાવિત થઈએ તો એને સફળ કરવા માટે અધિષ્ઠાયક દેવો સંકેત આપ્યા વિના રહેતા નથી. એનું આ એક પ્રતીક છે, આ દ્રષ્ટાંત. અને નિસ્વાર્થ ભાવની પવિત્ર ભાવના, માત્ર ભગવાન એની ભક્તિની ભાવના, આખો સંઘ ભગવાનની ભક્તિમાં જોડાય એવા પ્રકારની ભાવના, એના કારણે અધિષ્ઠાયક દેવ સંકેત આપે છે. સવારના પોરની અંદર ગામની બહાર પૂર્વ દિશાના દરવાજા તરફ લોદરવાની બહાર નીકળે છે થિરુષા અને બે કારીગર ગાડાની અંદર પરમાત્માને લઈને આવી રહેલા હતા. સંકેત આપ્યા મુજબનું ગાડું અને બે કારીગર દેખાયા અને એ વખતે ગાડું ઊભું રખાવે. વાઘસાળી, આખા ગાડાની તમારી જે ભાવના હોય એ રકમ હું આપીશ અને તમે ભગવાન મને સોંપો. કારીગર આશ્ચર્યમાં પડી ગયા કે આને તો અમે કીધું નથી કે ગાડામાં ભગવાન છે. ભગવાન ખુલ્લા તો ન હોય, ઢાંકેલા હોય, પેટીની અંદર હોય, આજુબાજુ રૂ વગેરે ગોઠવેલું હોય, તૂટી ન જાય પ્રતિમા. એના કારણે આને વળી કેવી રીતે ખબર પડી ગઈ? અધિષ્ઠાયક દેવે સંકેત આપેલો છે અને કોઈ પણ જાતની માગણી બે કારીગરો કરતા નથી. સાહેબ, તમારી જે ઈચ્છા હોય તે આપો. મૂલ્ય નક્કી કર્યા વગર કોથળીમાં જેટલી સોનામોર લઈને આવ્યા હતા એ બધાનો વરસાદ વરસાવવાનું કામ થિરુષા કરે છે. જેને પરમાત્મા મહામૂલ્યવાન લાગે એને પૈસા નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે, પૈસા નમાલા લાગે, પૈસા નિસ્તેજ અને નિર્વીર્ય લાગે, શક્તિહીન લાગે.
અને એવી દશા થિરુષાએ ભીતરમાં તૈયાર કરેલી હતી. અને પરમાત્માની શ્રદ્ધાને આસ્થાના કારણે તમે તો કદાચ જોને તોની ભાષામાં ભગવાન લેવા જાઓ તો શું કરો અરવિંદભાઈ? ભાવતાલ નક્કી કરવાના. ભગવાનના પણ ભાવતાલ તમે નક્કી કરો. અને કોઈ પણ ભાવતાલ નક્કી કર્યા વગર તમે બધું છે ને ધર્મ જગતમાં જ કસવાનું કામ કરો છો. ડોક્ટર પાસે ઓપરેશન બાયપાસનું કરાવવાનું હોય, આમ ભાવતાલ કસીને નક્કી કરો. ડોક્ટર સાહેબ કેટલા લાગશે? ડોક્ટરે 5 લાખ. 5 ના 6 લાખ. સાહેબ તમે ચિંતા નહીં કરતા, પણ મારા દીકરાને સહી સલામત રીતે બહાર નીકળી જાય ને 100 વર્ષ પૂરા કરે એવા પ્રકારની આપની શક્તિ કામે લગાડજો. ભોગીભાઈ, આજ વાત કે બીજી વાત નવીનભાઈ? ત્યાં કસવાનું કામ આવે કે ના આવે? ત્યાં સવાયો વરસાદ ધનનો વરસાવા તૈયાર. અને કસવાની બધી વાત ક્યાં આવે? ધર્મ જગતમાં. એટલે અધિષ્ઠાયક દેવો પણ તમને આપે તો કસી કસીને જ આપે કે વરસાવીને આપે? રાજનભાઈ, અહીંયા કસી કસીને લેવાનું કામ કરો તો અધિષ્ઠાય પણ કસી કસીને આપે. અને અહીંયા મન મૂકીને વરસો તો કુદરત અને ધર્મ મહાસત્તા તમારા ઉપર ને તમારા પરિવાર ઉપર પણ વર્ષ્યા વિના રહે નહીં. અને તમે તો છે ને માત્ર ભગવાનની કૃપાને કયા સ્વરૂપે માપવાનું કામ કરો કમલેશભાઈ? માત્ર પૈસા સ્વરૂપે. માત્ર પૈસા રૂપે જ ભગવાનની કૃપા મપાતી નથી. પણ સંસ્કારી સંતાનો તમને મળ્યા, આજ્ઞાંકિતને વિનય, તમારા કુટુંબની આબરૂને અજવાળે તેવા પ્રકારના સંતાનો મળ્યા, એ પણ પરમાત્માની કૃપા છે. આપણું શરીર હેમ ખેમ ચાલી રહેલું છે. હાર્ટ અને બ્રેન જરાય ડેમેજ થયા વગર 25, 50, 60, 65 વર્ષથી કામ કરે છે. એ પણ ભગવાન આપની અનરાધાર કૃપા મારા ઉપર વરસે છે એની નિશાની છે. કેટલાય લોકો રાતના સૂતા તે કાયમ માટે સૂઈ ગયા. સૂતા પછી આવતીકાલ આવવાના બદલે આવતો ભવ આવી ગયો એવી સ્થિતિમાં મુકાઈ ગયા. અને એમાં આપણો નંબર ન લાગ્યો. અને આપણે આવતો ભવ જોવાના બદલે રોજે રોજ આવતીકાલ એના દર્શન કરીએ છીએ. એમાં આપણી આવડતને હોશિયારી બિલકુલ કામ કરતી નથી. માત્ર પ્રભુની કૃપા કામ કરે છે. બસ તો એ પ્રભુની કૃપા એને પૈસા સ્વરૂપે નહીં. ઉજળા સંતાનો મળ્યા, સંસ્કારી સંતાનો મળ્યા, સંસ્કારી ધર્મપત્ની પ્રાપ્ત થઈ, સંસ્કારી એવા પ્રકારનું ફ્રેન્ડ સર્કલ કલ્યાણ મિત્રનો યોગ મળ્યો, ઉજળો એવો સંઘ પ્રાપ્ત થયો, સદગુરુનો સમાગમ થયો, સંસ્કારી માતા પિતા મળ્યા. આ બધું પણ ભગવાનની કૃપા છે. અરે કોરોનાની અંદર આપણે બચી ગયા એ પણ ભગવાનની કૃપા છે. ઘરની અંદર 25 કિલોથી વધારે સોનું હોવા છતાં, આ સત્ય ઘટના કળિયુગમાં બનેલી, હમણાં જ 5 વર્ષ પહેલા બનેલી, 6 વર્ષ પહેલા બનેલી ઘટના તમને કહું. 25 કિલોથી વધારે સોનું કેશ ઘરમાં હાજર હોવા છતાં કોરોના લાગુ પડી ગયો ભાણવડના એક યુવાનને. અને ભાણવડનો એ યુવાન હોસ્પિટલની અંદર એડમિટ થયો. ડોક્ટર સાહેબ મને બચાવી લો, તમે કહેશો એટલા પૈસા હું ખર્ચીશ પણ મને બચાવી લેજો. એ પોકાર દર્દની પીડાના કારણે ડોક્ટર પાસે પોકાર કરનારો એ ભાણવડનો યુવાન ઘરમાં 25 કિલો સોનું હોવા છતાં અને ડોક્ટરને ઓફર કરે, ડોક્ટર સાહેબ 1/2 કિલો સોનું તમને આપી દઈશ જો મને બચાવી લો તો. છતાં એને ડોક્ટરો બચાવી શક્યા નહીં અને પરલોક ભેગો થઈ ગયો. ડેડ બોડી પણ ઘરે આવી નહીં. હોસ્પિટલમાં સીધી સ્મશાનમાં પહોંચી એનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. વાત મારે એ કરવી છે કે આપણું આયુષ્ય હેમખેમ ચાલે છે. કોરોના વગેરે આપણને લાગુ ન પડ્યા, સ્વાઇન ફ્લૂના આપણે સ્વીકાર ન થયા. આ બધો પરમાત્માની કૃપાનો જ અપરંપાર પ્રભાવ છે. આ સ્વરૂપે જો આપણે પ્રભુની કૃપાને મૂલવતા શીખીએ. ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદર તો વાત કરેલી છે સિદ્ધર્ષિ ગણી મહારાજ સાહેબે કે એકોપી શુભ વિચાર ભગવદ અનુગ્રહાદ એવ જાયતે. કિરણભાઈ, એક પણ સારો વિચાર સદવિચાર આપણા મનમાં જાગે છે એનું કારણ શું તો લખે છે ભગવદ અનુગ્રહાદ એવ.
એટલે જકાર સાથે વાત કરે છે કે ભગવાનના અનુગ્રહ થકી જ આપણા મનમાં સારો વિચાર ઉગે છે. સારો વિચાર સમજી ગયા ને? કયો વિચાર ભોગીભાઈ? સારો વિચાર એટલે ભદ્રેશ્વર તીર્થમાં આવીને અઠ્ઠમ કરવાનો વિચાર ઉગ્યો ને, એ પણ પ્રભુની કૃપા છે, ભગવાનનો અનુગ્રહ છે. અહીંયા આવીને ગલ્લા તલ્લા કરવાના બદલે અઠ્ઠમના પચખાણ એકી સાથે લેવાના ભાવ જાગ્યા, એ પણ પ્રભુ આપની કૃપા. અને અઠ્ઠમ એમ ખેમ 3 ટાઈમ વાપરો ને જે સ્ફૂર્તિનો એવી સ્ફૂર્તિ સાથે પૂરો થાય છે, એ પણ કમલેશભાઈ ભગવાનની કૃપા. એ બદલ થેન્ક્સ એ લોટ. થોક બંધ ધન્યવાદની લાગણી ભગવાન પાર્શ્વનાથ દાદાને આપણે કેટલી પહોંચાડેલી છે. પાછું ઘરે જશો એટલે શું વાત કરશો રાજનભાઈ? મેં અઠ્ઠમ કર્યો. હજુ મેં ને હું, આપણો કરતા ભાવ, આપણો અહંકાર ભગવાનની કૃપા છે. બસ ભગવાનની અપરંપાર કૃપા, એના થકી અઠ્ઠમ સરસ મજાનો થઈ ગયો. હવે તો એવા ભાવ જાગે કે દર વર્ષે પોષ દસમીનો અઠ્ઠમ તો કરવો જ છે. અને પોષ દસમી 10 વર્ષ ને 10 મહિનાની આરાધના દર મહિને તમે વીમો ઉતરાવો ને કિરણભાઈ, 10 લાખનો કે કરોડ રૂપિયાનો વીમો ઉતરાવો. વીમો ઉતરાયા પછી શું કરવું પડે વિનુભાઈ? પ્રીમિયમ ભરવું પડે. દર મહિને નક્કી કરેલું પ્રીમિયમ ભરવું પડે. વીમો ઉતારતી વખતે રકમ થોડી પૂરતી ભરવી પડે. એ પ્રીમિયમ નાનું હોય. કારણ કે ખ્યાલ આવી ગયો ને? એમ આ તમારો છે ને સમાધિ મણનો વીમો ઉતરાવવાનું કામ અઠ્ઠમ દ્વારા થયું. હવે પ્રીમિયમ ભરવાનું દર મહિને માત્ર એક જ એકાશનું કરવાનું. દર વદ દસમ આવે ત્યારે એક એકાશનું પ્રીમિયમ આપણે ભરી દેવાનું. રેગ્યુલર પ્રીમિયમ ભરો અને અધવચ્ચે વીમો પાકે ને તો પણ ઈચ્છીએ ની અધવચ્ચે પાકે ગઈ. પણ જોને તોની ભાષામાં વીમો પાકી ગયો અધવચ્ચે. પ્રીમિયમ રેગ્યુલર ભરતા હો તો રિઝલ્ટ પૂરેપૂરું પ્રાપ્ત થાય. બસ આ 10 વર્ષ ને 10 મહિના સુધી દર મહિને એક એકાશનું વદ દસમનું કરવું છે. અને આવતી પોષ દસમી આવે ત્યારે પાછા આપણે અઠ્ઠમની આરાધના દ્વારા આ પાર્શ્વનાથ દાદા એના પ્રભાવથી ચાર્જ આપણી બોડીને, આપણા આત્માને કરીએ અને પાછા તાજા માજા બની અને ભગવાનની આરાધનાને ઉપાસનામાં જોડાઈએ. એવા પ્રકારનો સંકલ્પ કરવાની જરૂરત છે. મૂલ્ય નક્કી કર્યા વગર પાર્શ્વનાથ દાદા લઈ લીધા. સોનામોરની થેલી આખી ખાલી કરી નાખી. કસી કસીને લેવાના બદલે વરસીને લીધું. એના કારણે નામ પાર્શ્વનાથ દાદાનું પડી ગયું અમૂલ્ય પાર્શ્વનાથ પરમાત્મા. મૂલ્ય નક્કી કર્યા વગર લીધું એટલે અમૂલ્ય પાર્શ્વનાથ દાદા નામ પડી ગયું. અને લોદ્રવા શહેરની અંદર બિરાજમાન થયા માટે બીજું નામ એનું લોદ્રવા પાર્શ્વનાથ પરમાત્મા પડ્યું. માથે ફણાની એવી સરસ મજાની રચના છે, 1008 ફણા. એક જગ્યાએ ફણાની અંદર પક્ષાલનું પાણી રેડો એટલે બધી ફણામાંથી પાસ થઈ અને ભગવાનના મસ્તક ઉપર ગોઠવાય. એવા પ્રકારના લોદ્રવા પાર્શ્વનાથ પરમાત્મા. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? ઘણા અત્યારે શંખેશ્વરની અંદર જઈને અઠ્ઠમમાં જોડાયા છે. પૂજ્ય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ વાગડ સમુદાયનું અલંકાર, એમની નિશ્રામાં લગભગ 8000 જેટલા આરાધકો એ અઠ્ઠમની આરાધનામાં જોડાયા. અને મુંબઈ મલાડની અંદર 2200 જેટલા આરાધકો પૂજ્ય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ એમની નિશ્રામાં પોષ દસમીના અઠ્ઠમની આરાધના કરી રહેલા છે. ગામે ગામ બધી આરાધના ચાલે છે. બધું જેમ કીધું ને કે એક અલગ અલગ ફણામાંથી તમે પાણી નાખો, બધું ભેગું થઈને પહોંચે ક્યાં? પાર્શ્વનાથ દાદાના મસ્તક ઉપર. એ ગામે ગામ આરાધકો પોષ દસમીના અઠ્ઠમની આરાધના કરે. એ બધા આરાધનાના ભાવો પહોંચે ક્યાં? પાર્શ્વનાથ દાદાના ચરણોની અંદર. બસ આપણા આ ભાવનું અમૃત, ભાવનું ઝરણું, એ ભગવાન પ્રત્યે ભક્તિભાવનું એવું ઝરણું પહોંચાડીએ કે જેના કારણે ભગવાન પોતાના દિલમાં આપણને સ્થાન આપ્યા વિના રહી નહીં. અને એ જ આપણું પરમ સૌભાગ્ય છે. અને એ સૌભાગ્ય દાદા આપની કૃપાથી અમને વહેલી તકે પ્રાપ્ત થાવ એવી લોદ્રવા પાર્શ્વનાથ દાદા એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. ત્યાર પછી શેષલી પાર્શ્વનાથ દાદા એમની પાસે પહોંચીએ. મીઠડી નદીના તીર પર બેઠા પ્રભુજી નીકળ્યા. એના લાડુ
मुझसे तो मानूं तारी विशेषता જો આ ભગવાનના દર્શન બરાબર કરો, ધ્યાનથી ખ્યાલ આવશે. ભગવાન એકદમ હસતા છે. ભગવાનના મોઢા ઉપર સ્માઇલિંગ જોવા મળે. મીઠડી નદીના કિનારે આ ભગવાન પ્રગટ થયેલા હતા, માટે ભગવાન પણ મીઠા મધુરા લાગે. અને તમે બધા બહેનો ને ભાઈઓ અહીંયા જેટલા મૌન રહો ને, મને ખૂબ મીઠા મધુરા લાગો તમે. હા હા, સાવ સાચું કહું છું. જેટલા તમે મૌન રહો છો ખૂબ મીઠા મધુરા લાગો. આવા મીઠડા પાસોના દાદા એને આપણે કહીએ. અમારા મોઢામાંથી ક્યારેય પણ કડવા શબ્દ કોઈના પ્રત્યે નીકળે નહીં, એવી અમારા ઉપર કૃપા વરસાવજો, એવી પ્રાર્થના કરી અને ત્યાર પછી આપણે રાણકપુરા પાર્શ્વનાથ દાદા એમની પાસે પહોંચીએ. પાલીતાણાનો સંઘ નીકળેલો છે રાજસ્થાનથી, યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિસલાની અંદર. સંઘ પહોંચે પાલીતાણા ગામની અંદર. બીજે દિવસે સવારના પોરમાં સંઘ માળ પહેરવાનો અવસર, પણ યોગાનું યોગ ઘટના એવી બનેલી છે કે એ જ દિવસે એક નહીં બે નહીં 32 સંઘ ભેગા થયેલા છે. છરી પાલિત સંઘ 32 પાલીતાણા પધારે અને 32 સંઘના અધિપતિઓ સંઘવીઓ દાદાના દરબારમાં માળ પહેરવા માટે આતુર બનેલા છે. જેટલા પૈસા ખર્ચવા પડે એટલા પૈસા ખર્ચીને પણ આપણે પહેલી સંઘ માળ પહેરવી છે. આવા પ્રકારની ભવ્ય ભાવનાથી થનગનતા 32 જુદા જુદા છરીપાલી સંઘના મોવડીઓ અધિપતિઓ દાદાના દરબારમાં પહોંચે છે અને મુખ્ય આચાર્ય તરીકે યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પૈસા દ્વારા માળની બોલી બોલાવાના બદલે, દાદાને પૈસાની જરૂર નથી, પણ તમારા જીવન પવિત્ર બને, તમારામાં પવિત્રતા ઊંચકાય, એની ભગવાનની ઈચ્છા છે. એટલે વ્રત સ્વીકાર, ચતુર્થ વ્રત સ્વીકાર, બ્રહ્મચર્ય વ્રત સ્વીકારની અંદર જે સૌથી મોખરે રહેશે, ઓછામાં ઓછી ઉંમરની અંદર વ્રતનો સ્વીકાર અને વધુમાં વધુ સમયનો વ્રતનો સ્વીકાર કરવા જે તૈયાર થશે, એ ભાગશાળીને સંઘમાળ આજના દિવસે પહેરાવવામાં આવશે. ભોગીભાઈ, આ નિર્ણય આચાર્ય ભગવાન એમણે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને કરેલો હતો અને બધા શ્રેષ્ઠીઓ સંઘના મોવડી વગેરે સંઘમાળ પહેરવા માટે અધીરા બન્યા. અમે 5 વર્ષ બ્રહ્મચર્ય પાડશું, 10 વર્ષ પાડશું, 15 વર્ષ પાડશું, 20 વર્ષ પાડશું. વર્ષનો આંકડો વધતો ગયો. શરત બે હતી, વ્રત લેનારની ઉંમર જેટલી નાની હશે અને નંબર 2 વય મર્યાદા પણ એની મોટી હશે. નાની ઉંમર હોય 25 વર્ષની માનો મહિનાનો નિયમ હોય તો નહીં પાછું. વ્રતની મર્યાદા પાલનની પણ લાંબી હશે, ઉંમર ઓછામાં ઓછી હશે, એને આ લાભ મળશે સંઘમાળ પહેરવાનો. અને એ વખતે ધરણાશા એટલે કુંભારાણાના મંત્રી, રાજસ્થાનના કુંભારાણા એના મંત્રી પદ ઉપર બિરાજમાન એવા ધરણા શાહ
જેની ઉંમર માત્ર 21 યર્સ, 21 વર્ષની ઉંમર, નિલેશભાઈ 21 વર્ષની ઉંમરે સંઘને લઈને આવેલા અને દાદાની સંઘ માળ મારે જ પહેરવી છે, પહેલી માળ મારે પહેરવી છે, એવા પ્રકારનો પોતાનો દ્રઢ સંકલ્પ અને ગુરુદેવે જે જાહેરની અંદર યોજના મૂકી, ઉંમર નાનામાં નાની હશે ને વ્રતની મર્યાદા મોટામાં મોટી હશે, અને ત્યાંને ત્યાં ઊભા થઈ જીવનભર માટે આજથી બ્રહ્મચર્યનું પાલન કરીશ, આવા પ્રકારની પોતે જાહેરાત કરે છે. 21 વર્ષની ઉંમરે ચોથું વ્રત સજોડે જીવનભરનું સ્વીકારનારા ધરણા શાહ, એમણે સંગમાળ પહેલી પહેરવાનું કામ કર્યું. ભગવાનનું શાસન કેવું જયવંતું છે, આવી પવિત્રતાને આત્મસાત કરનારા સજોડાના માધ્યમથી આપણે કજોડા નથી બનવું, સજોડા બનવું છે. આરાધના સાથે કરતા કરતા મોક્ષે પણ સાથે જવું છે. એવા પ્રકારની ભવ્ય ભાવનાને ધારણ કરવાનો એક સંદેશ આના માધ્યમથી આપણે સ્વીકારવાનો છે. અને નંબર 2, એ જ ધરણા શાહ, એમણે રાણા કુંભા પાસેથી જમીન ખરીદવાનું કામ કર્યું. નિર્જનને વેરાન જમીન રાણાએ પૈસા દ્વારા આપવાનું કામ કર્યું. પૈસાથી ખરીદી અને રાણાનું નામ એની સાથે જોડાય એટલે રાણપુર નામનું ગામ વસાવાનું કામ ધરણા શાહ કરે છે. અને પોતાના ગુરુ મહારાજ સાહેબ એમને વિનંતી કરે છે કે ગુરુદેવ, અહીંયા ભવ્ય જિનાલય બનાવવું છે, આપ કહો તે પ્રકારનું, આપ કહો તે પ્રકારના શિલ્પ સ્થાપત્યવાળું, પણ દુનિયા આખીની અંદર અમર બની જાય એવા પ્રકારનું ભવ્ય જિનાલય બનાવવું છે. ત્યારે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન જે આગમમાં આવે છે, જે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી અવંતી સુકુમાર એને જાતિસ્મૃત જ્ઞાન થયેલું હતું. એ જ નલિની ગુલ્મ 3 મજલાનું એ વિમાન, અને એની અંદર 1444 રત્નના થાંભલાઓ, આ બધું વર્ણન વિસ્તારથી ગુરુદેવે સંભળાવ્યું. આવું ભવ્ય જિનાલય બસ મારે પણ બનાવવું છે. ત્રૈલોક્ય દીપક પ્રાસાદ નામનું, જેનું બીજું નામ નલિની ગુલ્મ વિહાર અને બીજું નામ તો કે ત્રૈલોક્ય દીપક પ્રાસાદ, એવા પ્રકારના ત્રૈલોક્ય એટલે ત્રણેય લોકની અંદર દીવાની જેમ ચમકતું એવા પ્રાસાદ, એટલે કે ભવ્ય એવું જિનાલય, એવું નામ ગર્ભી અર્થગર્ભિત નામ પાડે છે ગુરુ ભગવંત. અને એના નિર્માણની માટે કારીગરોને બોલાવીને વાત કરે છે કે કામ તારું, દામ મારા અને નામ મારા ભગવાનનું. આ પ્રકારની ઓફર કરે. જેટલા પૈસા જોઈએ એટલે એટલા તમે લેજો, પણ આ ત્રૈલોક્ય, આ નલિની ગુલ્મ વિમાન એની આબેહૂબ પ્રતિકૃતિ હોય એવું 3 મજલાનું ભવ્ય દેરાસર, અને 12 તો જેના પ્રવેશ દ્વાર હોય, 3 માળના 4 દ્વાર, એટલે આવું ભવ્ય જિનાલય એનું તમારે નિર્માણ કરવાનું છે. અને કારીગરો પણ ઉલ્લાસને ઉમંગથી, ધીરજથી ને ખંતથી કામની અંદર લાગી ગયા. અને ત્રૈલોક્ય દીપક પ્રાસાદ નામનું ભવ્ય જિનાલય એનું નિર્માણ થઈ ગયું. કેટલા થાંભલા? 1444 થાંભલા. છતાં વિશેષતા કઈ ખબર છે સાગરભાઈ? ભગવાનના દર્શન કરવામાં એક પણ થાંભલો કોઈને નડે નહીં. અને મને અહીંયા એવા જીવતા ઘણા થાંભલા જોવા મળે છે કે નડિયા વિના રે નહીં. આપણે એવું બનવું નથી. આ થાંભલા પાસેથી પણ છે ને પ્રતિબોધ મેળવવા જેવો છે, સદબોધ પ્રાપ્ત કરવા જેવો છે કે થાંભલા જેવા થાંભલા જળ, અને છતાં ભગવાનના દર્શનમાં નડે નહીં. તો આપણે ભગવાનના દર્શન કઈ રીતે કરવા? ક્યારેય કોઈને નડિયની રીતે સાઈડમાં રહીને કરવા, અને ક્યાંય કોઈને સારા કામમાં પણ નડવું નથી. સમજાયું નહીં સમજાયું? પારસભાઈ શું સમજે? સારા કામમાં નડવું નથી એટલે કે તમારા શ્રાવિકાને ભાવના જાગે કે મારે વર્ષી તપ કરવો છે, ખુશીથી કર, નડવું નથી. આપણે દીકરી કે મારે 99 યાત્રા કરવા જવું, ખુશીથી દીકરી તું 99 યાત્રા કરવા જા. દીકરો વાત કરે કે પપ્પા મારે ઉપદાન કરવા જવો છે, બેટા ખુશીથી ઉપદાન કરવા માટે જા.
દીકરો વાત કરે કે મારે દીક્ષા લેવી છે. હવે આગળ તમે બોલવાનું છે રાજનભાઈ. ખુશીથી ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખાલી 13 વર્ષની ઉંમરના દીકરાને 3 મહિનાનો અમારી સાથે પરિચય થયો નથી, છતાં પણ ભાવિકભાઈ અને એમના શ્રાવિકા કરિશ્મા બેન અને એમના માતુશ્રી ચંદનબેન એને ઉછળતા ઉલ્લાસથી સોંપી દીધો. ગઈકાલે જે વાત કરી બાલમુનિની, 1 વર્ષમાં દીક્ષાલીને 1.25 વર્ષની અંદર પાયો નાખીને 21 ઓળીની આરાધના, અને દીકરાને ક્યારેય પીપરમેન્ટ કે ચોકલેટ વપરાવી નથી. 13 વર્ષની અંદર ક્યારેય હોટલમાં લઈ ગયા નથી કે થિયેટરની અંદર એનો પગ અભડાવવાનું પાપ માતા પિતાએ કરેલું નથી. કેવા ઉજળા સંસ્કાર આપેલા હશે. બસ મારે વાત આને કહેવાય કે સંતાનના આત્મવિકાસમાં આપણે ક્યાંય નડવું નથી. અને તમે 10 વર્ષની નહીં, 13 વર્ષની, 10 વર્ષને 8 વર્ષની ઉંમરે તમારો બાબલો પહોંચે અને એના હાથમાં મોબાઈલ પધરાવી દો એટલે શું કહેવાશે વિનોદભાઈ? નડવાનું કામ કર્યું. એના સારા સંસ્કાર ધોવાઈને સાફ થઈ જાય. ગયા ભાવની અધૂરી આરાધના પરિપૂર્ણ કરવા માટે તમારા ઘરે આવેલું સંતાન એને નડવાની અંદર જે નિમિત્ત બને એવા મોબાઈલ એના હાથમાં આપણે પધરાવવા નથી. એના હાથની અંદર ઇન્સ્ટાગ્રામનું કનેક્શન જોડાઈ જાય, ફેસબુકનો એ શિકાર બની જાય, એમાં આપણે નિમિત્ત બનવું નથી. આપણી સંપત્તિ એમાં જોડાય નહીં. આવા પ્રકારનો એક અંદરમાં ગંભીરતાથી ભાવને કેળવવાની આવશ્યકતા છે. કારણ કે ચારે બાજુ વાતાવરણ એટલું બધું બગડેલું છે, એમાં નબળા નિમિત્ત રોજ બરોજ ઉભરાતા જાય અને એનો શિકાર આપણા પરિવારના એક પણ સભ્ય બને નહીં. એ જોવાની ઘરના વડીલ તરીકે, દાદા દાદી તરીકે, માતા પિતા તરીકે આપણી જવાબદારી છે. એ ગંભીરતાથી જવાબદારીને અદા કરવાની છે. 1444 થાંભલા કોઈને નડે નહીં. અને ધરણાસા વાત કરે કારીગરને કે બસ હવે કારીગર વાત કરે હવે આપનું બાવલું કઈ જગ્યા મૂકું? શેઠ આ જગ્યા, આ નહીં, એવી જગ્યા પસંદ કરજે કે જ્યાંથી દાદાના દર્શન મને 24 કલાક થાય અને મને કોઈ જોવાનું કામ ન કરે. એવી જગ્યાએ મારું બાવલું ગોઠવવાનું કામ કરજે. પ્રકાશભાઈ, તમે રાણકપુર જાઓ ને, ગોતજો, તમને ક્યાંય ધરણાસાનું પૂતળું મૂકેલું છે ખરું, પરંતુ તમે શોધો તો પણ તમને ક્યાંય જડશે નહીં. એવી જગ્યાએ, મતલબ આનાથી બોધપાઠ એટલો શીખવાનો પ્રકાશભાઈ કે આપણે જે કંઈ સુકૃત કરીએ એના મૂળિયા બધા ગુપ્ત રહે, દટાયેલા રહે, તો સુકૃતનું પુણ્ય ચિરંજીવી બને. અને આપણે ગેઝેટ કરવા માંડીએ, એનું પ્રદર્શન કરવા માંડીએ, મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, હું આમ ને હું તેમ, તો સુકૃતના મૂળિયા પ્રગટ કરતા જઈએ, એની તાકાત ખલાસ થતી જાય આપણને ભવસાગર તરાવવા માટેની. આવું ન બને એટલે ધરણાસા દ્વારા 99 કરોડ સોનૈયા ખર્ચી, એ વખતના 99 કરોડ સોનામોર એટલો રકમનો સદવ્યય કરી, વાવણી કરી અને નલિની ગુલ્મ વિમાન જેવા આકારનું ભવ્ય ત્રૈલોક્ય દીપક પ્રાસાદ નામનું ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. કારીગરો પણ જેટલા મોં માગે પૈસા એટલા આપવાનું કામ કરે. કારીગરોને પણ વિચાર આવે કે જે ભગવાનની પાછળ આટલો ગાંડો ઘેલો રાજાનો મંત્રી બને છે, એ ભગવાનની પાછળ આપણે પણ ગાંડા ઘેલા થવા જેવું છે. ધરણાસા જે ભગવાનના ચાહક છે એ ભગવાનના આપણે પણ ચાહક બનવું છે. કારીગરોને જ્યારે વિશ્રામનો સમય બપોરે 12 થી 2 નો આપવામાં આવે, એ સમયગાળા દરમિયાન કારીગરો ધરણાસાને વાત કરે કે શેઠ, પ્રતિ દેરાસરનું નિર્માણ કર્યા પછી આ બધા પથ્થરો વધે, શું કરવાનું છે? એ બધું ફેંકી દો, મારે કંઈ કામનું નથી. તો શેઠ અમે લઈએ પથ્થર, ખુશીથી તમે લઈ જાઓ. ક્યાં લઈ જવાનો વિનોદભાઈ પથ્થર? ઘરે નહીં, એ જ પથ્થર ઉપર ટાંકણા મારી એમાંથી સરસ મજાની આકૃતિને કલાકૃતિનું નિર્માણ કરી કારીગરોએ પોતાના તરફથી નવું ભવ્ય જિનાલય રાણકપુરના દેરાસરની બાજુમાં જ ઊભું કરી દીધું. મંદિરની વધેલી સામગ્રીમાંથી નવું આખું દેરાસર ઊભું થઈ ગયું. નહીં સમજાય? એવું ખ્યાલ નહીં આવ્યો તમને?
વધેલી સામગ્રી એટલે સમજ્યા, વધારાના પૈસા. રવિવારે તમે જે ખર્ચો છો ને વધારાના પૈસા, એમાંથી કેટલાય સાધર્મિકોના જીવન મજેથી ચાલવા માંડે. કેટલા તમે બેફામ પૈસા રવિવારે સાંજના સમયે હોટલમાં જવા દ્વારા ખર્ચતા હો છો. દાર્જિલિંગ ને ઉટી અને મૈસૂર ને માથેરાન આ બધાની મુલાકાત લેવા દ્વારા આગળ વધીને થોડા ખણખણિયા વધે એટલે સ્વિટ્ઝરલેન્ડ જવું છે. અને ક્યાં જવું તો કે આપણે મલેશિયા જવું, સિંગાપુર જવું, થાઈલેન્ડ જવું છે. આ બધી જગ્યાએ જવાના સપના એટલે થોડાક વધારાના તમારા પૈસા એ સાધર્મિકની ભક્તિની અંદર, સાધર્મિકના ઉદ્ધારની અંદર વપરાય તો સાચા અર્થમાં વાવણી છે. કારીગરો જે નોન જૈન એને અક્કલ આટલી ચાલે કે વધારાની સામગ્રીમાંથી આપણે પરમાત્માનું જિનાલય તૈયાર કરીએ તો આવતો ભવ આપણો ઉજળો થશે. તો તમારા વધારાના પૈસા કુટુંબનું નિર્વાહ કર્યા પછી જે વધેવી રકમ મોજ શોખમાં ખર્ચો છો એ સાધનિક ભક્તિમાં વાપરો તો 100% એના દ્વારા આવતો ભવ ઉજળો થયા વિના રહેની. આ કારીગર પાસેથી પણ આપણે બોધપાઠ મેળવવાની આવશ્યકતા છે. અને કારીગરોએ જે ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું રાણકપુરની અંદર, અને મૂળ નાયક તરીકે ધરણાશાહે આદિનાથ પરમાત્માને બેસાડ્યા નલિની ગુલ્મ વિમાનની અંદર. અને કારીગરોએ પોતાના સ્વદ્રવ્યથી જે નકામું જે ધરણાશા માટે આપેલું છે, તમારે જે ઉપયોગ કરવો એ કરજો, અને એમાંથી બનાવ્યું ભવ્ય જિનાલય અને એમાં પાર્શ્વનાથ પરમાત્માને બિરાજમાન કર્યા. રાણા કુંભા પાસેથી પૈસા દ્વારા જમીન ખરીદીને રાણપુર વસાવવાનું કામ કર્યું ધરણાશાહે. અને રાણપુરની અંદર રાણ અને રાણક બે એક જ કે, જેમ બાલ ને બાલક અર્થમાં કોઈ ફરક છે નથી, બાલકો બાલક કો, એમ રાણપુર કે રાણકપુર બે એક જ. એ રાણકપુરની અંદર કારીગરોએ જિનાલય બનાવ્યું સ્વદ્રવ્યથી, સ્વ મહેનતથી, પોતાના પરિશ્રમથી, અને એમાં પાર્શ્વનાથ ભગવાનને બિરાજમાન કર્યા. એનું નામ પડી ગયું રાણકપુરા પાર્શ્વનાથ પરમાત્મા. કારીગરોની પણ ભગવાન પ્રત્યેની ભક્તિનું એક પ્રતીક કહેવાય. એવા પ્રકારનું આ જિનાલય. આ જ રીતે આબુની અંદર દેલવાડાની, આબુ દેલવાડા એક જ, બે બાજુમાં જ છે. વસ્તુપાલ ને તેજપાલ એણે બનાવેલું ભવ્ય જિનાલય લુણીગ વસઈ. અને એના કારીગરો જે હતા દેરાસરના નિર્માણમાં જે સામગ્રી વાપરતા વધી, એમાંથી કારીગરોએ પોતાના તરફથી નવું જિનાલય ઊભું કરેલું છે. એ પણ કારીગરોની ભગવાન પ્રત્યેની ભક્તિનું પ્રતીક આજે ત્યાં દેલવાડામાં પણ વિદ્યમાન છે. એટલે વાત મારે કરવી છે કે સોમપુરા હોય, નોન જૈન એવા કારીગર વગેરે હોય, એમને પણ ભગવાનના જિનાલયના નિર્માણના ભાવ જાગે, ભગવાનની પ્રતિમા ભરાવાના ભાવ જાગે, તો જૈન તરીકે આપણા દિલમાં ભાવ શું ન જાગે? જાગવો જ જોઈએ. ભગવાનના દેરાસરનું નિર્માણ, ભગવાનની પ્રતિમાનું નિર્માણ, પ્રાણ પ્રતિષ્ઠા એટલે અંજન સલાકા મહોત્સવ કરાવવાની ભવ્ય ભાવના, આ ભાવના પ્રમાણિકપણે જેટલી આપણને સ્પર્શે એટલો ભવ સાગર આપણા માટે ટૂંકો થતો જાય. સમુદ્ર મટીને તળાવ બની જાય, તળાવમાંથી ખાબોચી બની જાય ને એક પગલે આપણે એને ઉલ્લંઘી જઈએ. એટલે કે એક ભવ પછી સિમંદર સ્વામીના સાનિધ્યમાં પહોંચી અને સિદ્ધાલયની અંદર આપણો પ્રવેશ થતા વાર લાગે નહીં. એવા પ્રકારની પ્રાર્થના રાણકપુરા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કરી શ્લોક બોલી અને અભિષેકમાં જોડાશું. નમો લોદ્રવા પાર્શ્વેશ્વરાય, નમસ્તે સદાશિષલીભૂષણાય, નમો રાણકાવ્યપુરી પાર્શ્વનાથ, નમસ્તે 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 નમસ્તે. ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्मजन्म मृत्यु निवारणाय श्रीमते पार्श्वनाथ जिनेन्द्राय जलम चंदनम पुष्पम धूपम दीपम अक्षतम नैवेद्यम फलम यजामहे स्वाहा. પ્રણામ. માતૃશ્રી મંજુલાબેન રસિકલાલ શાહ પરિવાર, આપ સૌ આરાધકો, અઠ્ઠમ તપના આરાધકોને
આપ સૌ સુખ સાતામાં છો? દેવગુરુ કસાય. હવે 2-3 નાનકડી જાહેરાતો છે. જે પણ આરાધકોએ પ્રભાવના ફંડમાં રકમ લખાવવાની બાકી હોય એ આજે બપોરે 1 વાગ્યા સુધીમાં લખાઈ દેશો તો કાર્યકર્તાઓને પ્રભાવના કરવામાં સરળતા રહે. બીજી એક જાહેરાત એ છે કે જે આરાધકો બસમાં આવ્યા છે પણ હવે કદાચ બસની જગ્યાએ ગાડીની અનુકૂળતા એમને થઈ ગઈ હોય તો ખાસ કાર્યાલયમાં લખાવી દેશો કે આપ જાતે જવાના છો. બસમાં જ જવાના હોય તો કે લખાવવાની જરૂર નથી, પણ જો જાતે જવાના હોય તો એકવાર અમને વ્યવસ્થા કરવાની ખબર પડે. આજે ઋણ સ્વીકારનો જે પ્રોગ્રામ છે, આજે બહુમાન તપસ્વીઓનું બહુમાન પણ આજે જ રાતના આપણે રાખેલું છે અહીંયા જ પ્રવચન ખંડમાં, જે 8 વાગે શરૂ થઈ જશે. વ્યવસ્થાના ભાગરૂપે આપને જે આઈડી કાર્ડ આપવામાં આવેલું છે એ ખાસ લઈને પધારજો, એટલે અમને પ્રભાવનાને અર્પણ કરવામાં સરળતા રહે. તપસ્વીઓ પોતાના અનુભવ ઉદ્ગાર કરવા, વ્યક્ત કરવા આવે. સમય એકચ્યુઅલીમાં અઠ્ઠમ તપના આરાધકો છે, આજે 3જો ઉપવાસ છે, સમયને પણ ધ્યાનમાં રાખશું આપણે. નહીં એટલે બહુમાન સાથે ચાલે ને એ બાજુ અનુભવ કથન પણ ચાલે, બે પેરેલલ ચાલે. હા સાહેબજી, જેની જેની હોશ હોય એ ખુશીથી બોલે. ચોક્કસ. એમાં પેલું નામ નિલેશભાઈ નું લખી નાખે. અને બીજી એક નાનકડી જાહેરાત છે, જે કાલે આપણે અઠ્ઠમ તપના પારણા છે તો ખાસ વ્યવસ્થાની બી એક લિમિટેશન છે, એટલે આઈડી કાર્ડ લઈને પધારશો તો શું છે કે પહેલા આરાધકોને અઠ્ઠમ તપના પારણા થશે અને પછી જે કદાચ મહેમાનો છે એમને પછીથી, કે જે આરાધકો છે એને પહેલા પારણા થઈ જાય. મહેમાનો બધા બહુમાન ભાવ વાળા છે, વિવેકી છે, આટલું કહેવાની જરૂરત જ નથી સાહેબ, છતાં બી સમજી ગયા બધા. બસ સાહેબ આટલી. આજે સાંજે 6 વાગે સંધ્યા ભક્તિ છે. રાતના જે હોય છે ને, રાતનો અહીંયા બહુમાનનો કાર્યક્રમ, ઋણ સ્વીકારનો કાર્યક્રમ, એટલે બપોર સાંજના આપણે 6 થી 6:45 સુધી સંધ્યા ભક્તિ, 7 થી 8 ની અંદર પ્રતિક્રમણ, અને 8 વાગ્યાથી માંડી અને 9:30 સુધીની અંદર ઋણ સ્વીકારનો અહીંયા કાર્યક્રમ આ જગ્યાએ રહેશે. બરાબર? ભાવના ત્યાં પચ્ચખાણ, ઉપવાસ, પાણહાર. તપસ્વી બધા સાતામાં. ખૂબ ધન્યવાદ. ઉપવાસ, પાણહાર, ચોયાર ઉપવાસ, તિયાર ઉપવાસ બધું ભેગું આવશે. જય શત્રુંજય. સૂર્યગે વનંચકાય ચોયંબિયારમ દિવ્યંબિયારમ સમાણો ખાય સામમ પાણહાર પોર્ષી ષટપોર્ષી મુસુગા બચ્ચન ગણ સંસંગરણમ પાણસ લેણવા લેણવા છમોલમાં સસી તેણવા અસ્તિ તેણવા દેશાસી ભોગંબરી ભોગમ બચ્ચ ખાય શશાગાણ મહત્તાગણ શોધન વોશી રે વોશ. એકાશનું બેસનું આયમ બિલ વેશ્વરે પોષી ષટપોર્ષી મુસુગા કાય સુમિયાર સમાણો ખાય સામમ પચ્છન્ન કરણ દિશમ સંગરણમ આયમ બિલ નિવી વિગયો બચ્ચ ખાય અનથવણો શશાગાણમ લેવા લેણમ ગિયત એકાશનમ બિયાશનું કાદિમિયારમ પાણસ લેવણવા લેણવા છમોલમાં સસી તેણવા અસ્તિ તેણવા દેશાસુ શશાગાણ મહત્તાગણ વોશી રે વોશી રામ. હવે પાછલા દુકાન આવે છે જીરાવાલા પાછળ. હા, તો 2 મિનિટ સ્તવનની સાથે સ્તુતિ અને પછી સ્તવન 2 મિનિટ. 2 મિનિટ નિલેશભાઈને બોલવું છે કંઈક. રાજકોટથી આવેલા બધા શ્રાવક શ્રાવિકાઓ પોતાના સ્થાન પર ઊભા થઈ જજો. ઘણા લોકો પંચતિથિ કરવા ગયા છે મને ખ્યાલ છે, પણ જેટલા અહીંયા હોય એટલા અહીંયા ઊભા થઈ જજો. ગુરુદેવ, રાજકોટના 2 સંઘની વિનંતી આપની સમક્ષ લઈને ઉપસ્થિત થયો છું. પહેલા તો જાગનાથ શ્રી સંઘ, કે જ્યાંથી આપ નીકળ્યા પછી વર્ષોના વાળા વીતી ગયા અને હજી 4 જ વર્ષ થયા છે. ત્યાંની મૂર્તિ અત્યારે કચ્છ જેવી કોરી ભટ્ટ થઈ ગઈ છે, જેને ફરીથી લીલીછમ કરવા માટે પધારો. એટલે ચૈત્રી હોળીની આરાધના કરાવવા અમને બધાને ત્યાં આગળ વહેલામાં વહેલી તકે પધારો એવી ખાસ વિનંતી જાગનાથ શ્રી સંઘના પ્રમુખ દિનેશભાઈ મને ફરીથી આપની સમક્ષ રજૂ કરવા માટે ખાસ વિનંતી કરી. અને ત્યારબાદ જીરાવલા સંઘ, જ્યાં જીરાવલા પાર્શ્વનાથ દાદા બિરાજમાન છે, જે આપની જ પ્રેરણાથી આખો સંઘ સ્થાપિત થયેલો છે, અને ત્યાં હવે નૂતન જે ઉપાશ્રય છે એનું ભૂમિપૂજન અને શિલાન્યાસનો અવસર જે આપની પ્રતીક્ષા કરી રહ્યો છે. આપ જ્યાં સુધી ત્યાં નહીં પધારો ત્યાં સુધી એ કામ આગળ વધારવામાં આવશે નહીં, એવી બધા જ ટ્રસ્ટીઓ અને શ્રાવકોની હઠ માનો તો હઠ છે, આપના તરફની લાગણી માનો તો લાગણી છે. એટલે હવે આપ વહેલામાં વહેલી તકે રાજકોટ તરફ પ્રયાણ કરો એવી અમારી 2 હાથ જોડીને આપને નમ્ર વિનંતી છે. ગુરુજી અમારો અંતરનાદ, રાજકોટ તરફ કરો પ્રયાણ. ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ.
ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. તમારી બધાની ખૂબ લાગણી વરી માગણી છે. અહીંયા કચ્છમાં ફરીથી પ્રદક્ષિણા એક થઈ ગઈ નક્કી. એટલે રાજકોટમાં નમસ્કાર અત્યારે- તીર્થથી પાછા બેક ટુ પેવેલિયન, પાછા ભુજોડી ભુજ તરફ. એટલે તો રાજકોટમાં ચિંતાનું મોજું છવાઈ ગયું કે આ ત્યાં સુધી નમસ્કાર તીર્થ સુધી આવીને પાછા આમ ભુજ તરફ ક્યાં જાય છે ગુરુદેવ? ના પણ રાજકોટ દિનેશભાઈ પારેખ એમની પણ વિનંતી 2-3 વખત આવેલી હતી અને જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા એમના સાનિધ્યની અંદર ઉપાસનીનું નિર્માણ થાય છે એના માટે આનંદ મંગલ સંઘના ટ્રસ્ટીઓની વિનંતી પણ આવેલી હતી. એ બધું લક્ષ્યમાં રાખી અને અમદાવાદ જતા પહેલા ચૈત્રી હોળી માટે રાજકોટ જાગનાથ સંઘમાં અને ત્યાર પછી અખાત્રીજના સામૂહિક પારણા અને ત્યારબાદ જીરાવલા પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં ઉપાસનનું જે નિર્માણ થાય છે એમાં પણ નિશ્રા આપવા માટેની અત્યારે જે બોલાવવામાં બોલો જીને શાસન દેવ કી જય. જીરાવલા પાર્શ્વનાથ દાદાની વાત કરી તો અત્યારે પણ જીરાવલા પાર્શ્વનાથ દાદા આવી ગયા. એમણે સાંભળી. હે જીરાવલા તું મનમાં સમાતો. લઈ લો. હે જીરાવલા તું મનમાં સમાતો. મને યાદ આવશે તારી ગમતી વાતો. ચાલો ચાલો. મને યાદ આવશે તારી ગમતી વાતો. ચાલો જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માની સ્તુતિની અંદર બધા જોડાઈએ. જે જીર્ણ કરતા ક્ષણમહી મોહાદિ ભાવો આવ્યા. સબ સુરીવરો જસ જ્ઞાનની ઇચ્છિત કાર્યો જાણના. ને પ્રતિસાદિક કાર્ય જેના નામવંતથી સિદ્ધતા. જીરાવલા પ્રભુ પાર્ષદે હારે કરો વંદના. જીરાવલા પ્રભુ પાર્ષદે હારે કરો વંદના. રાજસ્થાનની અંદર આવેલું બ્રહ્માંડ નામનું ગામ. એક માજી ગાયને ચરાવવા માટે સવારના જાય, મેદાનમાં લઈ જાય અને સાંજના સમયે ગાયનું ટોળું પાછું ઘરે લાવવાનું કામ કરે.
સાંજે ગાય આવે, એક એક ગાયને દોવાનું કામ કરે, પણ એક ગાય જે છે એ દૂધ આપતી અચાનક બંધ થઈ ગઈ. ગાય યુવાન છે અને છતાં પણ દૂધ આપવાનું બંધ કરી દીધેલું છે. એટલે માજી વિચાર કરે છે કે ગાયને કોણ દોઈ જાય છે. 2-3 દિવસ ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું, એટલે આ ગાય વસુકી ગયેલી તો નથી, છે તો જુવાન, તો કેમ દૂધ નથી આપતી? સવારના દૂધ આપે, સાંજે દૂધ નથી આપતી. આવું તો કોઈ દિવસ બને નહીં પારસભાઈ, કા ના આપે. વસુકી ગયેલી હોય તો કાયમ દૂધ ના આપે. આ તો સવારે દૂધ પાછી આપે, સાંજે દૂધ નથી આપતી. કયું સાયન્સ આની પાછળ છુપાયેલું છે? એટલે એ ગાય ઉપર બરાબર વોચ રાખે છે. ક્યાં જાય છે ગાય એનું ધ્યાન રાખે છે. મેદાનમાં ચરવા મૂકેલી ગાય સાંજના લગભગ 4 વાગ્યાની આસપાસનો સમય થયા તે ટોળામાંથી ગાય સરકી પોતાની જાતે જ એક પર્વતની અંદર આવેલી ગુફા, એ ગુફાની અંદર ઘૂસી ગઈ. એટલે માજી એની પાછળ પાછળ જઈને જુએ છે તો ગાય જે છે એક જગ્યાએ જઈને ઊભી રહી ગઈ અને ગાયના આંચળમાંથી આપમેળે દૂધ ઝરવા માંડ્યું. ગાય દૂધ પૂરેપૂરું ઝરી જાય ત્યાં સુધી ઊભી રહે છે ને એકદમ પ્રસન્નતાથી ગાય ઊભી રહે છે. માજીને આશ્ચર્ય થયું કે આ તો જિંદગીમાં કોઈ દિવસ કલ્પી ન શકાય એવા પ્રકારની ઘટના, સુખદ આશ્ચર્ય. પોતાની બુદ્ધિ કામ કરતી નથી. પોતાની કોઈની પણ બુદ્ધિ કામ ન કરે ત્યારે લોકો ક્યાં જાય? ગુરુ મહારાજ પાસે. ગુરુ મહારાજ ન હોય તો કોની પાસે જાય? તો જૈનો પાસે આવે. ધાંધલ નામના એક જૈન શ્રેષ્ઠી એની પાસે વૃદ્ધા પહોંચી અને વાત કરે છે કે આ ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ. સાંજના સમયે તપાસ કરી તો એ પર્વતની ગુફામાં જાય છે, ઊભી રહે છે, આંચળમાંથી આપમેળે દૂધ ઝરી જાય છે અને ગાય પાછી હસતા હસતા એકદમ પ્રસન્નતાથી બહાર નીકળતી હોય છે, ઉછળતી કૂદતી. એનું રહસ્ય શું છે? ધાંધલ શ્રેષ્ઠી માજીને કહે છે કે હું તપાસ કરીને તમને જાણ કરીશ, તમે ચિંતા ના કરશો. માજી એના સ્થાને ગયા અને ધાંધલ શ્રેષ્ઠી એ માજીએ દર્શાવેલી જગ્યાએ ગયા અને પોતાના ઘરે કહીને જાય છે કે આજે રાતે હું આવવાનો નથી, ચિંતા ના કરશો, અગત્યના કામ માટે જાઉં છું. અને જે જગ્યાએ જાય છે ત્યાં જમીન ભીની હતી. દૂધ જ્યાં ઝરેલું હતું એ જમીન આખી ભીની છે. એની નજીકમાં શુદ્ધ જગ્યા ગુફામાં ત્યાં પોતાનું કટાશનું પાથરી પ્રતિક્રમણ વગેરે કરે છે. રાતના સંથારો પણ ત્યાં જ કરવાનો નિર્ણય કર્યો અને રાતના કાવસક ધ્યાને ઉભા રહે છે ધાંધલ શ્રેષ્ઠી. અહીંના જે પણ અધિષ્ઠાયક દેવ વગેરે હોય એ મને સંકેત આપો કે ગાયનું અહીંયા દૂધ ઝરે છે એની પાછળનું કયું રહસ્ય કામ કરી રહેલું છે, કયું રાજ છુપાયેલું છે એની પાછળ. અને અધિષ્ઠાયક દેવને આ રીતે પ્રાર્થના કરી, કાવસક પૂર્ણ કરી અને એ જગ્યાએ સંથારા પોરસી ભણાવીને વિશ્રામ કરે છે ધાંધલ શ્રેષ્ઠી. શ્રાવક ક્યારે પણ સૂએ તો રાતના સંથારા પોરસી ભણાવીને સૂએ, જેના કારણે રાતના કદાચ આયુષ્ય પૂર્ણ થાય તો પણ મન વચન કાયાને પૂરેપૂરું હોશીરાવી, દુકાન ઘર પરિવારને હોશીરાવી અને પરલોકમાં એ સદગતિમાં પહોંચે. બધાની મમતાને માલિકીનો ભાવ રાખી અને છેલ્લો શ્વાસ છૂટે તો દુર્ગતિ મળવાની પણ સંભાવના ઊભી રહે. આવું ન બને માટે સંથારા પોરસી ભણાવવાની, કદાચ આખી સંથારા પોરસી ભણાવતા ન આવડે પ્રકાશભાઈ તો નાનકડી એક ગુજરાતી ગાથા પણ બોલવી તો જોઈએ જ. કઈ? આર શરીર અને ઉપધી પચકું પાપ 18. સાંભળો બરાબર. મરણ આવે તો ઓછી રે. તો તમે આ લોકોને શીખડાયું નથી કઈ? આ સ્વાર્થી છે, એકલા જ સદગતિમાં જવાના છે, એકલા જ આપણે જવું, બધા પરિવારના સભ્યોને સાથે લઈને જવું છે એવીની ભાવનામાં થોડી કચાશ દેખાય. મારે તમને નથી આવડતું એમને આવડે જ, એ ધાર્મિક છે એની અનુમોદના, પણ સાથે સાથે તમને ધાર્મિક ન બનાવ્યા એ બદલ એમને ઠપકો પણ આપવો પડે. બરાબર? એને બનાવ્યા નથી કે તમે એની પાસે શીખ્યા નથી, સમજાતું નથી હજી. એ સંશોધનનો વિષય છે કમલેશભાઈ. એટલે આ નાનકડી આ ગાથા યાદ રાખજો ગુજરાતીની. આહાર શરીરને ઉપધી પચકું પાપ 18, મરણ આવે તો ઓછી રે,
જીવ તો આગા, એટલે તમને એમ થાય ઓસિરાવી દઉં, આવતીકાલે જીવ તો રહી ગયો તો ચિંતા નહીં કરતા, તો આગળ એટલે છૂટ છે વાપરવાની. આ તો જીવતા ન હો તો પછી ઓસિરાવી. બરાબર છે. સંતારા પોરસી ભણાવી અને ધાંધલ શ્રેષ્ઠી ત્યાં વિશ્રામ કરે છે સંતારાની અંદર. ત્યાંના અધિષ્ઠાયક દેવ સંકેત આપે છે કે અહીંયા પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. જે જગ્યાએ આંચળમાંથી આપમેળે દૂધ જરે છે ત્યાં પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. એ પણ પાર્શ્વનાથ ભગવાન બીજા કોઈ નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર શુભ નામના ગણધર ભગવંત, એમણે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને ભગવાન પાર્શ્વનાથ દાદા જીવતા હતા ત્યારે જ એ ભરાયેલ છે, એટલે જીવિત સ્વામી પણ જેને કહી શકાય એવા પાર્શ્વનાથ દાદા છે. એને પ્રગટ થવાનો અવસર આવી ગયેલો છે. તું એને પ્રગટ કર અને સંઘને સુપ્રત કર, સંઘ આખો એની ભક્તિની અંદર લાગે. આવા પ્રકારનો સંકેત અધિષ્ઠાયક દેવ ધાંધલ નામના જૈન શ્રેષ્ઠીને આપે. હતું નામ ધાંધલ, પણ હતો સ્વભાવ શાંત પાછો. ને ઘણાનું નામ શાંતિભાઈ હોય પણ સ્વભાવ ધાંધલીયો હોય. આવું ન હોવું જોઈએ. એ શ્રેષ્ઠી અધિષ્ઠાયકે આપેલા સંકેત મુજબ બીજે દિવસે સંઘને લઈને આવે છે અને ખોદકામ કરે છે, અને પાર્શ્વનાથ પરમાત્મા જીવિત સ્વામી પ્રગટ થાય છે. બ્રહ્માંડ ગામ એનો સંઘ એકત્રિત થયો. બાજુમાં જીરાપલ્લી ગામ હતું, ત્યાંના સંઘ પણ એકત્રિત થાય છે. બે સંઘ ભેગા થયા. જ્યાં સુધી ભગવાન પ્રગટ નતા થયા ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નતો. જ્યાં ભગવાન પ્રગટ થયા એટલે પ્રકાશભાઈ, હા ભગવાન અમારા, આ ભગવાન અમારા, બે સંઘ વચ્ચે મીઠો સંઘર્ષ શરૂ થયો. સમાધાન ક્યાંથી કાઢવું ભોગીભાઈ? તો બે ગામના એક એક બળદ ગાડાને જોડવામાં આવ્યા. સારથી વગરનું ગાડું આપમેળે જે દિશામાં જાય અને જ્યાં જઈને ઊભું રહે એ ગામમાં એ જગ્યાએ દેરાસરનું નિર્માણ કરવું ને એ સંઘના ભગવાન. આ રીતે ઠરાવવામાં આવ્યું. બરાબર છે, નક્કી બધાએ હા પાડી. સર્વસંમતિએ ઠરાવ પાસ થયો અને પછી બે ગામના એક એક બળદ જોડી દીધા. ભગવાનને બિરાજમાન કરાવવામાં આવ્યા ગાડાની અંદર, અને ગાડું આપમેળે જીરાપલ્લી ગામ તરફ વળ્યું. એ જીરાપલ્લી ગામ એ પનો અપભ્રંશમાં વ થયો જીરાવલ્લી, અને જીરાવલ્લી ગામની અંદર બિરાજમાન થયા. ગાડું ત્યાં જઈને આપમેળે ઊભું રહી ગયું અને ત્યાં દેરાસર બનાવવામાં આવ્યું. ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા. ગામનું નામ જીરાપલ્લી, અપભ્રંશમાં જીરાવલ્લી. ભગવાનનું નામ પડી ગયું જીરાવલી પાર્શ્વનાથ પરમાત્મા. એ જીરાવલીમાં અલગ અલગ નામ ઘણા બધા થાય છે કે જીરાવલી પાર્શ્વનાથ, જીરાઉલી પાર્શ્વનાથ, જીરાઉલા પાર્શ્વનાથ, જીરાઉલી પાર્શ્વનાથ, જીરાવલી પાર્શ્વનાથ. અલગ અલગ પ્રકારે પ્રસિદ્ધ પરમાત્મા. પણ પરમાત્માનો પ્રભાવ એવો, કારણ કે ભગવાનના સાનિધ્યમાં શુભ નામના ગણધર એટલે કે કોણ? અષાઢી શ્રાવક, જેણે સંકેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા કરેલી છે, જેણે પ્રતિમા ભરાવેલી છે, એવા અષાઢી શ્રાવક પોતે જ ભગવાનના શુભ નામના ગણધર બને અને જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા એની પ્રાણ પ્રતિષ્ઠા કરે જીવિત સ્વામી તરીકે. જીરાવલા પાર્શ્વનાથ તરીકે અત્યારે પ્રસિદ્ધ, અને ભારતભરના તમામ જિનાલયો એના રક્ષણની જવાબદારી જે ભગવાને સંભાળેલી છે, એના કારણે 84 ગચ્છને માન્ય એવા એ પરમાત્મા જ્યાં પણ પ્રતિષ્ઠા થાય ત્યારે દિવાલ ઉપર લખવામાં આવે ઓમ રીમ શ્રી જીરાવલી પાર્શ્વનાથ રક્ષામ કુરુ કુરુ સ્વાહા લખવામાં આવે. આવો પ્રભાવ જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માનો છે. જીવિત સ્વામી આષાઢી શ્રાવકે શુભ ગણધર બની અને જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જીરાવલા તીર્થમાં બિરાજમાન મૂળ નાયક તરીકે, અને એનો જીર્ણોદ્ધાર થયા પછી તો જીરાવલા તીર્થ ઘણું બધું લાઇટની અંદર આવેલું છે. અમારા પ્રકાશભાઈ દર વદ દસમના જીરાવલા યાત્રા માટે જાય વર્ષોથી. અનેક ભાવુકો અમદાવાદ વગેરે શહેરમાંથી જીરાવલા દર્શન કરવા માટે દર વદ દસમના જાય. ઘણા બેસતા મહિને જતા હોય, ઘણા પૂનમના દિવસે જતા હોય. આવી અનન્ય આસ્થા જીરાવલા દાદા ઉપર ધરાવનારા હોય છે અનેક ભાવુકો ગામે ગામના. એવા જીરાવલા પાર્શ્વનાથ ભગવાન, એને આપણે કહીએ પ્રભુ ભારતભરના તમામ જિનાલયો
એના રક્ષણની આપ જવાબદારી સ્વીકારો છો, તો પ્રભુ એમાં એક વધારાની મારી જવાબદારી આપ સ્વીકારો. હું દુર્ગતિમાં જાઉં નહીં અને સદગતિની પરંપરાએ વહેલી તકે સિદ્ધ ગતિમાં પહોંચું, એની જવાબદારી પ્રભુ આપને હું સોંપું છું. મારું જીવન પણ વહેલી તકે આપને હું સમર્પિત કરું. આવા પ્રકારના ભાવથી જીરાવલા દાદા પાર્શ્વનાથ પરમાત્માને પ્રાર્થના કરી હવે સોગઠિયા પાર્શ્વનાથ પરમાત્મા પાસે પહોંચ્યા. 80 નંબર. सोचो पाठ चार गति तणी खेलूं प्रभु संसार मुझ सोगठी जीताड़ जो पहुंचाड़ जो तुझ पारवा जे खलगिरीना मूળમાં જે જમીનમાંથી પ્રગટતા સોગઠિયા પ્રભુ પાર્શ્વે ભાવે કરું વંદના. સોગઠિયા પ્રભુ પાર્શ્વે ભાવે કરું વંદના. રાજસ્થાનની અંદર નાગલાઈ નામનું ગામ, અને ગામની બહાર બે મોટી ટેકરી છે. બે ટેકરી, એક ટેકરી શત્રુંજય તરીકે ઓળખાય અને બીજી ટેકરી ગિરનાર તરીકે ઓળખાય. આજે પણ શત્રુંજય તરીકે જે ટેકરી ઓળખાય ત્યાં મૂળ નાયક આદિનાથ પરમાત્મા, અને ગિરનાર તરીકે જે ટેકરી ઓળખાય ત્યાં નેમિનાથ પરમાત્મા મૂળ નાયક તરીકે. અને એ પરમાત્માનો એવો વિશિષ્ટ પ્રભાવ કે ત્યાં જેમની પન્યાસ પદવી થઈ એવા મહાત્મા એને જગતગુરુની પદવી આપવાનું કામ અકબર બાદશાહ કરે છે. કોણ? વીર શ્રીશ્વરજી મહારાજા. એમની પન્યાસ પદવી નેમનાથ દાદાના દેરાસરની અંદર નાગલાઈમાં ગિરનાર તરીકે ઓળખાતી જે ટેકરી, ત્યાં નેમિનાથ પરમાત્માના દરબારની અંદર એમને પન્યાસ પદ ઉપર આરૂઢ કરવામાં આવેલા હતા. અને નાડલા એટલે કે ગૌતમ સ્વામીના અવતાર તરીકે ઓળખાતા એવા વિજય સેન સુરીશ્વરજી મહારાજ, એની જન્મભૂમિ પણ એ નાડલાઈ કહેવાય છે. અને નાડલાઈની અંદર જેસલ પર્વત, એની તળેટીની અંદર આપમેળે પરમાત્મા પ્રગટ થયેલા હતા. એટલે સોગઠિયા પાર્શ્વનાથ પરમાત્મા અત્યંત ચમત્કારિક કહેવાય છે. અને યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમણે એની પ્રતિષ્ઠા કરેલી છે કે જે યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ એ પણ અત્યંત પ્રભાવશાળી શાસન પ્રભાવક એવા આચાર્ય ભગવંત હતા. એક વખત આહડ ગામનો સંઘ આવે છે, અમારે ત્યાં દેરાસરની પ્રતિષ્ઠા કરવાની છે. મુહૂર્ત આપવામાં આવે છે વસંત પંચમીનું. મહાસુદ પાંચમના સાહેબ આપ જ પધારશો ને? હા, હું પધારીશ. તહતથી જે બોલાવવામાં આવી. ત્યાર પછી આહાર સંઘ, પછી કરહેડા નામનો બીજો સંઘ આવે છે. વિનંતી કરે છે અમારે ત્યાં પધારો છે, અમારે દેરાસર તૈયાર થઈ ગયું છે, પ્રતિષ્ઠા ચોમાસા પછી કરવાની છે, આપ પધારો. સાહેબ મુહૂર્ત આપો. મુહૂર્ત વસંત પંચમી. સાહેબ આપ પધારશો ને? હા, હું આવીશ. થોડા દિવસમાં ત્રીજો કવિલાણ નામનો સંઘ આવ્યો. કવિલાણ ગામથી સંઘ આવ્યો. સાહેબ અમારે ત્યાં દેરાસર તૈયાર થઈ ગયું આપની કૃપાથી, હવે પ્રતિષ્ઠા કરવાનો અવસર છે, ચોમાસા પછી આપના હાથે પ્રતિષ્ઠા કરાવવાની છે. સાહેબ મુહૂર્ત આપો. મુહૂર્ત વસંત પંચમી. ત્રીજા સંઘને વસંત પંચમીનું મુહૂર્ત. ચોથો સંઘ આવ્યો સાંભરનો. સાંભર ગામનો સંઘ આવે, વિનંતી કરે છે અમારે ત્યાં દેરાસર તૈયાર થઈ ગયું છે, આપના હાથે પ્રતિષ્ઠા કરાવવાની છે, આપ પધારો. સારું, હું આવીશ. મુહૂર્ત તમને ખબર પડી ગઈ. બોલો કયા દિવ્ય જ્ઞાનથી જાણો છો તમે બધા. અને પાંચમા નંબરનો ભેસર નામનો સંઘ આવ્યો. એમને પણ દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની હતી. મુહૂર્ત વસંત પંચમીનું આપવામાં આવ્યું. જુદી જુદી દિશામાં જુદા જુદા ગામો પથરાયેલા છે. એક જ દિવસે આચાર્ય ભગવંતે આપેલું મુહૂર્ત. અને પછી તો એકબીજાને સમાચાર મળે, રાજનભાઈ અમારે ત્યાં પ્રતિષ્ઠા છે, તમે પધારજો. ક્યારે છે? વસંત પંચમીના. કોણ આવવાનું છે? યશોભદ્ર સુરી. અમારે ત્યાં પણ એ જ આવવાના જ, વસંત પંચમીના જ છે. એ ગડબડ લાગે તપાસ કરો. પાંચેય સંઘના લોકો આચાર્ય મહારાજ સાહેબ પાસે પધારે છે.
તમને મેં મુહૂર્ત આપ્યું, ભરોસો છે કે નહીં? સાહેબ ભરોસો બસ તો તમે ચિંતા ના કરો, તમારે ત્યાં પ્રતિષ્ઠા વસંત પંચમીના દિવસે થશે, મારા હાથે જ થશે, ચિંતા ના કરો. 5 જુદી દિશાના ગામો, ત્યાંના સંઘો વિચારણા પડી ગયા. ભોગીભાઈ, એક જ દિવસે જુદી જુદી દિશામાં જુદા જુદા ગામોમાં આચાર્ય ભગવાન કઈ રીતે પહોંચશે? પણ આચાર્ય ભગવાન પાસે વૈક્રિય લબ્ધિ હતી. એકમાંથી અનેક શરીર બનાવી શકે એવા આચાર્ય ભગવાન પ્રભાવશાળી, સોગઠિયા પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરનારા, અને એ આચાર્ય ભગવાન વૈક્રિય લબ્ધિ દ્વારા 5 જગ્યાએ એક જ દિવસે એકી સાથે પ્રતિષ્ઠા કરવાનું કાર્ય સંપન્ન કર્યું. વસંત પંચમીના દિવસે એવા પ્રભાવશાળી યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમણે પોતાને જીવનભર માટે 6 વીઘઈનો ત્યાગ હતો. આ લબ્ધિ આમને આમ વિનોદભાઈ પ્રગટ નથી થતી. હા, કુછ કરકે દિખાના હૈ. પોતે કંઈક બલિદાન આપવું પડે ત્યારે આવી લબ્ધિને શક્તિ પ્રગટ થાય. અને એ મહાત્માને અભિગ્રહ હતો રોજ 5 તીર્થની યાત્રા કરવાની અને પછી પચખાણ પાડવાનું. પ્રકાશભાઈ ખ્યાલ આવ્યો? રોજ ગિરનાર, શત્રુંજય, શંખેશ્વર, જીરાવલા અને આબુ, આ 5 તીર્થની યાત્રા કરીને પછી પચખાણ પાડવાનું. વાહનનો જમાનો હતો નહીં, આજની એમ 4 વ્હીલરનો જમાનો. આકાશગામીની લબ્ધિ હતી આચાર્ય ભગવંત પાસે. રોજ 5 તીર્થની યાત્રા કરી પછી પચખાણ પાડતા. 6 વીઘઈના ત્યાગી એવા મહાપુરુષ, અને એમણે આ નાડલાઈ સંઘની અંદર સોગઠિયા પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા કરેલી છે. એવા સોગઠિયા પાર્શ્વનાથ પરમાત્માની આપણે પણ એવી ઉપાસના કરીએ જેના કારણે આપણા જીવનમાં અનેક પ્રકારની તીર્થયાત્રા આવે, અને આપણે તીર્થની આરાધના કરવા દ્વારા ભવસાગરને વહેલી તકે તરવાનું કામ કરીએ એવી સોગઠિયા પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરી હવે વરકાણા પાર્શ્વનાથ દાદા પાસે પહોંચીએ. વરકાણા નગરે શોભતા વરગંધ હસ્તિ સમા પ્રભુ વિનવી રહ્યા આ ભક્ત તારા કાન વિજતા વિભુ જગમાત ને જગન્નાથ તું જગન્નાથ રે તુજ નામના શ્રી વરકાણા પ્રભુ આસને ભારે કરું વંદના શ્રી